રાજ્યમાં હવે ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે। છેલ્લા 3 દિવસથી મેઘરાજા રાજ્યમાં ધડબડાટી બોલાવી રહ્યા છે। એ જોતા તો લાગી રહ્યું છે કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યમાં વરસાદ સારો આવશે। જો કે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલું જ નહીં, કેટલાક જિલ્લાઓમાં તો રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। જુઓ આ રિપોર્ટ। ગુજરાતમાં મેઘરાજાના પ્રથમ રાઉન્ડમાં જ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘ જમાવટ જોવા મળી રહી છે। બનાસકાંઠા અને પાટણમાં થતા ધોધમાર વરસાદને ખેડૂતો કાચા સોના સમાન માની રહ્યા છે અને સારા પાકની આશાએ વાવણી કરી રહ્યા છે। વરસાદના દ્રશ્યોની શરૂઆત ઉત્તર ગુજરાતથી કરીએ ત્યારે બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતું થયું છે। અંબાજીમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે દુકાનોમાં પાણી ઘૂસ્યા છે, જેથી દુકાનદારો બાલટીઓથી પાણી બહાર ફેંકવાનો વારો આવ્યો છે। બનાસકાંઠાના દિયોદર પંથકમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। બપોર બાદ ભારે વરસાદથી દિયોદરના બજારમાં પાણી વહેતા થયા છે। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો દાંતા પંથકમાં વરસાદથી અનેક નદીઓ વહેતી થઈ છે। વરસાદમાં ક્યાંક હાલાકીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। બનાસકાંઠાના લાખણી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે। દાંતીવાડાના પાંથાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થતાં ખેડૂતો ખુશ જોવા મળ્યા। સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં સતત 4 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે। ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તાર જેવા કે વાવડી, શેલ, ખંભાળિયા, કરેણ અને ઘારગડીમાં ધોધમાર વરસાદ આવ્યો છે। તો બીજી તરફ ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ધોધમાર વરસાદથી આંબળાસ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે। વડોદરાના પાદરા પંથકમાં તોફાની વરસાદ વરસ્યો છે, જેમાં માર્ગો નદીઓમાં ફેરવાયા અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। જો કે ધોધમાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। વડોદરા શહેરના ન્યાય મંદિર, ખંડેરાવ માર્કેટ, દાંડિયા બજાર સ્ટેશન સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પડી રહેલી ગરમી બાદ હવે ભારે પવન અને વીજળીના કડાકા સાથે મેઘરાજાનું આગમન થયું છે। સિંહોરના વરલ, ગુંદાળા, ટાણા, થોરાડી, બેકડીમાં વરસાદ થતાં રસ્તાઓ ભીના થયા છે। ગારિયાધારમાં અવિરત વરસાદથી ખેડૂતોએ વાવણીની પણ શરૂઆત કરી છે। મધ્ય ગુજરાતના પંચમહાલમાં પણ જાંબુઘોડા અને ઘોગંબા પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે। મેઘમહેર થતાં પ્રખ્યાત હાથણી ધોધ વહેતો થયો છે। યાત્રાધામ પાવાગઢમાં વરસતા વરસાદમાં ડુંગરના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે। પંચમહાલના કાલોલમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, તે બાદ લોકોની હાલાકી વધી છે। તો જ્યારે દાહોદના દેવગઢ બારિયામાં વરસાદી માહોલની વચ્ચે પાનમ નદીમાં ટ્રેક્ટર તણાયું છે। ટ્રેક્ટર ચાલક અને અન્ય એક યુવકને પાણીમાંથી લોકોએ બહાર કાઢ્યો છે। હવામાન વિભાગ દ્વારા હાલમાં દક્ષિણ ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી છે। डे 2 के लिए हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के आनंद, पंचमहल, बड़ोदरा, छोटा उदयपुर। और डे 3 के लिए पंचमहल, दाहोद, बड़ोदरा और छोटा उदयपुर के लिए हैवी रेनफॉल की वार्निंग है। डे 4 के लिए खेड़ा और आनंद, पंचमहल, दाहोद, बड़ोदरा और छोटा उदयपुर के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। डे 5 के लिए सूरत, डांग, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है।
રાજ્યમાં આખરે ચોમાસાનો માહોલ જામતા લોકોમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.